અરવલ્લી જિલ્લાના યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા કરવામાં આવી ઠગાઈ. તો જિલ્લાના મોડાસા સબ જેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટલ બંધ. પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી આચરવામાં આવી છેતરપિંડી. તો મોડાસા સહયોગ ચોકડીથી આજરોજ સવારે 10 કલાકે ઉપડવાની હતી ટ્રાવેલ્સ. એક યાત્રાળુ પાસે 7,999નું બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડી આચરી હોવાનો યાત્રાળુઓનો આક્ષેપ. 50થી વધુ લોકો સાથે છેતરપિંડી થયો હોવાનું યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ. તો ટ્રાવેલ્સના સંચાલકનો ફોન બંધ હોવાનો પણ કરવામાં આવ્યો આક્ષેપ. હા, ભાવસાર અનુબેન અશોકભાઈ, મોડાસા. અમે તારીખ 23ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં. તો એને કીધું પ્રયાગરાજની એની ટૂર કાઢી લેતી ગુજરાત. તે સમાચાર પેપરમાં એને પેમ્પલેટ મૂકી હતી. એમાં અમે પેમ્પલેટમાં જોઈને એને નામનો દાવા 8 વાગે ગયા રાત્રે. તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાઈ દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે. તો મને મેમે કીધું પહોંચાડી દેશો, તો કે હા પહોંચાડી દઈશું એમ. તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે. બરાબર ને, કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું. તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી. આવા ને એવું જણા છે. તમારા જ્યારે આવા ચર્ચાઓ કરવામાં આવી પ્રયાગરાજ જવાની, એ વખતે કેવી રીતે મને લાલચો આપવામાં આવી? લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને, અમારે આ રીતે લઈ જ જવાના છે ને, આમ ને તેમ ને. વોલ્વો ગાડી છે ને, એ સિવાડી છે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ. મારું નામ હેતલબેન ભાવસાર છે. હું મોડાસાની રહેવાસી છું. અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી. ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું. અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે. અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા, પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમારી જોડે ફ્રોડ કરેલું છે. અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાવ્યું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે. અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ. તમે ઓફિસે સંપર્ક કર્યો હતો? હા, ઓફિસે સંપર્ક કર્યો હતો, પણ એ ઓફિસ જ બંધ છે. અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા. તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. અમે 8,000 કર્યા છે. તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે. આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય, એનું અમારી આ માંગ છે. તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું. હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.